हेलो जय श्री कृष्ण फ्रेंड्स केम छो आजना नवा विडियो में तमारू बधानुं स्वागत है अने आशा करूँ छूँ कि तमे लोको मजामां ज हशो। तो फ्रेंड्स सवारना 6 वाग्यानो टाइम थयो छे अने रविवार छोड़ीने सौथी पहेली उठीने मारी रिस्पोन्सिबिलिटी होय छे पार्थिलनुं टिफिन बनाववानी। तो बस एज युजुअल तेज काम करी रही छूँ अने आजे बने छे पार्थिलना टिफिनमा अप्पम रवाना छे अने एमां बहु ज बधा वेजिटेबल्स नाखीने बनावेला छे। पार्थिलने बहु ज भावे छे, बनाववा बहु ज इजी छे एटले ज्यारे आ टिफिन होय छे त्यारे मने पण थोड़ी राहत मळे छे। थोड़ा क्रिस्पी बनावुं छुं स्लो आंच उपर राखीने 7 થી 8 मिनिट जेटलो टाइम लागे छे। तो बस अहींया 2 प्लेट इनफ थई जशे। तो अहींया पार्थिलनुं टिफिन रेडी है, बनी गयुं छे, ठंडा थई गया छे। हवे फिल करी दईश अने बस जो अहींया मारुं एक काम कम्प्लीट थयुं छे अने पछी सवाરના 6:45 वाग्यानो टाइम थयो छे। पार्थिल स्कूले जतो रह्यो छे। हवे मारा बीजा काम स्टार्ट थशे। तो सवारना रूटीनना मारा काम फिक्स होय छे कि पार्थिल जाय पछी किचन क्लीन करवानुं, झाड़वाने पाणी पीवड़ाववानुं, सोफा साफ करवाना अने प्लस जे बी आडी-अवडी वस्तु होय जेम के कपड़ा संकेलवाना होय के कंई पण मारे अरेन्ज करवानुं होय ते बधुं ऑलमोस्ट नाया पहेला सवारे ज करी लઉં છું। અને આજકાલ તો મેં જીમ જોઈન્ટ કરેલું છે, મીન્સ કે હું ઝુંબામાં જાઉં છું 9 વાગે, તો એના પહેલાં મારે બને તેટલું ક્લિનિંગનું કામ ખતમ કરવાનું હોય છે એટલે થોડી સ્પીડ વધારે જ રાખું છું। તો ફ્રેન્ડ અહીંયા મેં પાણી ભરી લીધું છે, 7 વાગ્યા સુધીમાં પાણી આવી જાય છે। તો વાસણ થઈ ગયા છે, પાણી ભરી લીધું છે, પ્લસ ઝાડવાને પાણી પીવડાવી દીધું છે। અને કાલે રાત્રે મેં કપડાં ધોયા હતા, મીન્સ કે કપડાં હું પાર્થિલની સ્કૂલ પ્રમાણે ધોઉં છું। પાર્થિલને એક યુનિફોર્મ 2 દિવસ કન્ટિન્યુ પહેરવાનો હોય છે એટલે એક જ પેર છે એટલે મારે સાંજે ધોવાનો જ હોય છે। એટલે જે દિવસે મારે એ યુનિફોર્મ વોશ કરવાનો હોય ત્યારે હું બપોર પછી કપડાં ધોઉં છું। તો બસ કાલ રાત્રે કપડાં ધોઈ નાખ્યા હતા, તો અત્યારે સુકાઈ ગયા છે। તો તેની ઘડી કરીને ભી મૂકી દઈશ અને પછી હવે સોફા ઝાટકીને સરખી રીતે કરી દઈશ। આજકાલ પ્રેસિતા છે એટલે મને ઘણી રાહત મળે છે। તો બધા કામ મારા ઘણા ઓછા થઈ ગયા છે, મીન્સ કે જો રાત્રે કિચન ક્લીન પ્રેસિતા જ કરે છે, મારે નથી કરવું પડતું અને આખો દિવસ પ્રેસિતા જ સોફા ઠીક કરતી હોય છે। હું તો ખાલી એક વખત ત્યારે સવારે જ કરું છું। તો ફ્રેન્ડ બસ અહીંયા ઝાટકીને સરખા કરી લીધા છે। ગરમી બહુ છે એટલે કીડીનો ત્રાસ પણ બહુ જ છે। કંઈ પણ વસ્તુ થોડી પણ હોય તો તરત જ કીડી આવી જાય છે એટલે સરખી રીતે અહીંયા સોફાને ઝાટકી દીધા છે। હવે હું મારો ચાનો બીજો રાઉન્ડ લઈશ જે હું નાસ્તા સાથે કરું છું। એક હું સવારે અર્લી મોર્નિંગમાં પીઉં છું અને બીજી અત્યારે પીઉં છું। 1 કપ ચા હું સવારે જ બનાવી લઉં છું, તેમાંથી અડધી કરીને હું 2 ટાઈમ ચા પીઉં છું। અને એની સાથે મેં લીધો છે ગોપાલનો ખટ્ટા મીઠા ચેવડો, જે મારો ફેવરિટ છે અને કાઠિયાવાડી છે ચેવડો। કાઠિયાવાડી ચેવડો થોડો ખાટો મીઠો હોય છે અને પ્લસ મને કાઠિયાવાડી ચવાણું વધારે ભાવે છે। તો ફ્રેન્ડ બસ અહીંયા પછી મેં નાહી લીધું છે। નવામાં આજે મને થોડી વાર લાગી છે કારણ કે મારે હેર વોશ કરવાના હતા એટલે દીવાબત્તી રહી ગયા છે। અદરવાઇઝ હું પ્રિફર કરું છું કે હું દીવાબત્તી કરીને જ ઝુંબામાં જાઉં, કારણ કે આવતા 10 સવા 10 થઈ જાય છે અને પછી દીવાબત્તીને પૂજાને કરતાં 11 વાગી જાય છે અને પછી બધા કામ લેટ થાય છે પાછળ રસોઈના ને। તો આજે હેર વોશ કરવાના હતા એટલે આવીને દીવાબત્તી કરીશ। તો બસ અહીંયા જમવાનો ટાઈમ 9 થી 10 ફિક્સ છે। 5 મિનિટ પણ લેટ થાય તો મજા ના આવે કારણ કે ચાલુ થઈ જાય, એટલે પ્રિફર કરું છું કે હું પણ ટાઈમે પહોંચી જાઉં। હવે ઘરે આવીને હસબન્ડ ઉઠી ગયા છે તો એના માટે સૌથી પહેલાં ચા બનાવીશ અને પછી ભગવાનજીના દીવાબત્તી કરીશ અને સાથે સાથે થોડી બપોરના લંચની પણ પ્રિપેરેશન કરી લઈશ। તો ફ્રેન્ડ આજે બસ આ છેલ્લો ફ્રીઝરમાં કેરીના ટુકડા હતા તો રસ બનવાનો છે, કારણ કે હવે કેરી ખાઈ ખાઈને પણ કંટાળી ગયા છે। તો હવે તેને પૂરી કરી નાખું કારણ કે ફ્રીઝર ફૂલ છે અને જગ્યા બહુ રોકે છે, કેરીના કટકા રાખેલા છે તે, એટલે હવે બસ આજે એને પતાવી દઈશ અને પછી અહીંયા કપડાં ચેન્જ કરીને આવી ગઈ છું ભગવાનજીના દીવાબત્તી કરવા। આજકાલ દીવાબત્તી કરવામાં પણ થોડી સ્પીડ થાય છે કારણ કે જે મારે પૂજા કરવાની હોય છે તે હું ઘણી પૂજા મોબાઈલમાં પણ કરી લઉં છું રસોઈ કરતાં। અને ફ્રેન્ડ હા 2 પાર્સલ આવેલા છે પ્રેસિતાને, બસ હવે થોડા ટાઈમમાં હોસ્ટેલમાં જવાનું છે તો તેની બધી પ્રિપરેશન ચાલે છે। તો શોપિંગ તો તમને ખબર જ છે કે અમારું ઘર દૂર છે સિટીથી એટલે ઓલમોસ્ટ ઓનલાઈન જ થાય છે। તો આમાં મેં મંગાવેલા છે પ્રેસિતા માટે હેંગર, કારણ કે કપડાં સુકાવવા માટે પ્લસ કપડાને હેંગ કરવા માટે હેંગર જોઈએ। તો અહીંયા 10 હેંગરનો સેટ મંગાવેલો છે અને બહુ જ રિઝનેબલ પ્રાઇસ છે, એટલે યુઝ એન્ડ થ્રો 2 વર્ષ કરીને તમે કરી શકો છો। તો ફ્રેન્ડ આ કંઈક 100 રૂપીસની આસપાસ છે, 120 સમથિંગ એની પ્રાઇસ છે, મને પરફેક્ટ ખબર નથી। જો તમને આની લિંક જોતી હોય તો મને કોમેન્ટ કરજો, હું તમને સેન્ડ કરી દઈશ। તો એની ક્વોલિટી બહુ સરસ છે, એવું નથી કે પ્રાઇસ ઓછી છે તો ક્વોલિટી ખરાબ આવે, ક્વોલિટી બહુ જ ફાઇન છે। અને ફ્રેન્ડ આ બીજા પાર્સલમાં છે વોશ બેગ। તો આ વોશ બેગ કોમ્બો ઓફરમાં છે, એક સાથે એક ફ્રી છે અને આની પ્રાઇસ બી 200ની અરાઉન્ડ છે, મીન્સ કે એક સેટ તમને 100ની અરાઉન્ડ પડી જાય છે।
બે કલર છે, પિંક અને બ્લુમાં, અને એક સેટમાં 3 પાઉચ આવે છે. અને ફ્રેન્ડ એની જે ક્વોલિટી છે સુપર્બ, એવું નથી કે પ્રાઇસ ઓછી છે એટલે ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરવું પડે. ક્વોલિટી બહુ જ સરસ છે અને એની ચેનની બી જે ક્વોલિટી છે તે બી બહુ જ ફાઇન છે, તો તમે લઈ શકો છો. 3 અલગ અલગ નાના મોટા પાઉચ આવે છે એટલે તમે ટ્રાવેલિંગમાં આને યુઝ કરી શકો છો. તો બસ અહીંયા મેં 2 એના માટે સેટ મંગાવેલા છે. મીશોમાં તમે શોપિંગ કરો ત્યારે તમે તેના સ્ટાર અને રિવ્યૂ જોઈને શોપિંગ કરશો તો વસ્તુ સારી જ આવશે. 4+ સ્ટાર હોય તો વસ્તુ સારી જ હોય છે અને પ્લસ થોડા રિવ્યૂ બી રીડ કરી લેવાના છે. તો બસ અહીંયા હવે આવી ગઈ છું કિચનમાં અને આજનું મેનુ છે રસ, શાક, રોટલી અને ભાત. તો બધું જ બની ગયું છે અને હજી જમવાની વાર છે. તો મેં વિચાર્યું કે ચલો મરચાં કે દિવસના પડેલા છે તો તેને ભરી અને ભરેલા મરચાં બનાવી દઉં, કારણ કે હસબન્ડને બહુ જ ભાવે છે અને એક દિવસ બનાવું તો 2-3 દિવસ આરામથી ચાલે છે, કારણ કે એકલા ઓઇલમાં જ હોય છે તો બગડતા નથી. તો બસ તો ફ્રેન્ડ મારી પાસે અડધી કલાકનો ટાઈમ છે અને તેમાં ભરેલા મરચાં બનાવવાના છે. તો અહીંયા મેં મરચાં લઈ લીધા છે. સૌથી પહેલાં તો તેને સરખી રીતે વોશ કરી દઈશ. અને આજે જે સ્ટાઇલથી મરચાં બનાવવાની છું તે મારી ટ્રેડિશનલ સ્ટાઇલ છે એમ કહી શકું તો ચાલે, કારણ કે એક ફિક્સ મસાલો છે જે જલ્દીમાં હોય ત્યારે આંખો બંધ કરીને હું એ જ મસાલો બનાવું છું. ભરેલા રીંગણાનું શાક બનાવવાનું, કોઈ બી ભરેલું શાક બનાવવાનું હોય તો પણ હું આ જ મસાલો યુઝ કરું છું. તો સૌથી પહેલાં અહીંયા મેં બેસન લઈ લીધો છે 2 ચમચી જેટલો અને તેને ગાળી લઈશ, કારણ કે થોડો જૂનો છે એટલે થોડા એમાં નાના બોલ્સ બની ગયા છે. અને ફ્રેન્ડ આ બેસનને તમે થોડું તેલ મૂકીને શેકી પણ શકો છો, પણ મારી પાસે ટાઈમ નથી અને હું શેકતી જ નથી. ટાઈમ હોય તો પણ હું સીધો આવી રીતે કાચો બેસન જ યુઝ કરું છું. પછી તેમાં હળદર, મરચું, ધાણા, જીરું, ગરમ મસાલો, નમક, ખાંડ, લીંબુનો રસ, તેલ અને ધાણાભાજી, બસ આટલો મસાલો મારો ફિક્સ છે. તે નાખીને બધું મિક્સ કરી દઉં છું. આમાં ધાણા જીરુંની ક્વોન્ટિટી થોડી વધારે રાખવાની છે અને લીંબુના રસની જગ્યાએ તમે આમચૂર પાવડરનો યુઝ કરી શકો છો અને ખાંડની જગ્યાએ ગોળનો યુઝ પણ કરી શકો છો. તો બસ અહીંયા બધું જ મિક્સ કરી દેવાનું છે અને ધાણાભાજી તો જરૂરથી નાખવાની છે, એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તો ફ્રેન્ડ અહીંયા મસાલો તૈયાર છે, એને સાઈડમાં મૂકી દઈશ, પછી મિક્સ કરીશ. અને અહીંયા મરચાં પણ વોશ કરી લીધા છે તો તેમાં કટ કરી અને તેના અંદરના જે સીડ્સ છે તે નીકાળી લેવાના છે. આ સીડ્સ નીકાળવાનું કામ છે એ થોડું ધ્યાનથી કરવાનું છે, કારણ કે કટ મારીને જ્યારે સીડ્સ નીકાળીએ છીએ ત્યારે ઘણી વખત મરચું તૂટી જાય છે અને તેનો દાંડલો પણ તૂટી જતો હોય છે. તો પછી ખાવામાં અને લુકમાં આટલા બધા સારા નથી લાગતા, એટલે થોડું ધ્યાન રાખવાનું છે કે મરચું અને એનો દાંડલો તૂટે નહીં. તો બસ અહીંયા મેં બધા મરચાંને કટ કરી અને તેમાંથી સીડ્સ નીકાળી લીધા છે. જો કે આ મરચાં બિલકુલ બી તીખા નથી હોતા, તો તમે તેના જે સીડ્સ છે તે રાખી પણ શકો છો. ને અહીંયા હવે હું મસાલાને મિક્સ કરીશ અને પછી એ જ હાથે જો મરચાં રેડી હોય તો મસાલો ભરાઈ જાય, એટલે હું જ્યારે મરચાં ભરવાના હોય ત્યારે જ મસાલાને મિક્સ કરું છું. અને હવે એકદમ હલકા હાથે તેમાં મસાલો ભરવાનો છે, બિલકુલ બી દબાવવાનો નથી. હા, એકદમ સરસ રીતે ફિલ કરવાનું છે પણ દબાવ્યા વગર એકદમ હલકા હાથે. તો બસ અહીંયા બધા જ મરચાં આવી રીતે ભરી દઈશ. મસાલો વધારે જ બનાવ્યો છે, કારણ કે અમારા ઘરમાં બધાને મસાલો બહુ ભાવે છે એટલે મસાલો વધારે ખવાય છે. તો અહીંયા બધા જ મરચાં ભરી દીધા છે. થોડો મસાલો વધ્યો છે તો તેને ઉપરથી છાંટી દઈશ એટલે તેનો હવે જ બની જશે. તો ફ્રેન્ડ હવે આનો વઘાર કરી દઈશ. હવે મારી પાસે 15 મિનિટ છે, તેમાં મરચાં વઘારીને મારે રોટલી બનાવવાની છે. અને બસ જો અહીંયા મેં કઢાઈ મૂકી દીધી છે, નોનસ્ટિકની લીધી છે એટલે ઓછા તેલમાં યુઝ થઈ જાય. અહીંયા 2 ચમચી તેલ નાખીશ. તેલ તો આમાં જોઈએ જ, કોઈ બી ભરેલા શાક લો એમાં તેલની ક્વોન્ટિટી વધારે હોય છે અને એમાં કાઠિયાવાડી શાક થોડું તેલવાળું જ હોય છે. અને મરચાં છે તે તેલમાં જ બને છે એટલે 2-3 દિવસ તમે તેને સ્ટોર પણ કરી શકો છો. તો બસ અહીંયા મેં રાઈ, જીરું અને હિંગ નાખી દીધા છે અને હવે મરચાં નાખી દઈશ. મસાલો કોઈ જ કરવાની જરૂર નથી ઉપરથી, કારણ કે બધો જ મસાલો આપણે એના હવેજમાં નાખી દીધો છે. તો બસ અહીંયા એકદમ ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને મરચાંને અહીંયા બધાને મીન્સ કે તેલમાં રહે એવી રીતે મૂકી દીધા છે ને હવે ઢાંકી દઈશ. અહીંયા આ મોટો ગેસ છે થોડો, એટલે થોડું વાર પછી મેં એને જ્યારે ઉલટા કર્યા ત્યારે તે નીચેથી થોડા એની જે સ્કિન છે તે બળી ગઈ છે. એટલે ધ્યાન રાખવાનું છે કે મરચાં જ્યારે પણ તમે એને વઘારો ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો હોવી જોઈએ અને ગેસ એકદમ નાનો હોવો જોઈએ. પછી તો મેં એને તરત જ નાના ગેસ ઉપર શિફ્ટ કરી દીધા, પણ હવે જે થઈ ગયું છે તે થઈ ગયું છે. અહીંયા ગેસની ફ્લેમ પણ મેં બંધ કરી દીધી છે. તો ફ્રેન્ડ હવે અહીંયા જો મેં મરચાંને ઉઠલાવી દીધા છે બીજી સાઈડ અને પછી ઉપરથી જે વધેલો મસાલો છે તે નાખી દીધો છે અને થોડું 1-2 ચમચી જેટલું પાણી નાખેલું છે. અને પછી જે મેં તેને નીચે તવી મૂકેલી છે ને ઉપર કઢાઈ મૂકેલી છે એટલે મરચાં નીચેથી બળે નહીં. અને હવે જ્યાં સુધી હું રોટલી બનાવીશ ત્યાં સુધી મરચાં પણ રેડી થઈ જશે. તો ફ્રેન્ડ મરચાં રેડી થઈ ગયા છે. થોડું ચેક કરી લેવાનું છે દબાવીને, કાપીને કે ચડી ગયા છે કે નહીં. આમ તો ચડી જ જાય છે, કારણ કે બહુ જ
સોફ્ટ હોય છે, તરત જ મરચાં પાકી જતા હોય છે. એટલે ફ્રેન્ડ અહીંયા મરચાં તૈયાર છે અને અહીંયા લંચ પણ તૈયાર છે. તો હવે ચલો થાળી બનાવી લઈશ અને જમી લઈશું. અને પછી ફ્રેન્ડ 3 વાગે મારી આજે ટ્રેનિંગ છે, તો તે પણ મારે એટેન્ડ કરવાની છે. તો તેના પહેલાં મારે કિચનનું બધું જ કામ કમ્પ્લીટ કરી દેવાનું છે. તો ચલો ફ્રેન્ડ્સ, આવી જાઓ લંચ કરવા માટે. અને પછી અહીંયા આવી ગઈ છું હું 3 વાગે મારી ટ્રેનિંગ અટેન્ડ કરવા. તો ફ્રેન્ડ ઓલમોસ્ટ વીકમાં 3 થી 4 દિવસ મારી 3 થી 5 સુધી બિઝનેસ માટેની ટ્રેનિંગ હોય છે. અને પછી મારું 1.5 કલાક બિઝનેસનું કામ ચાલ્યું અને પછી પાછી આવી ગઈ છું કિચનમાં રાત્રે ડિનર બનાવવા માટે. તો આજનું ડિનર છે ભરેલા પાઉં. તો સૌથી પહેલાં તો અહીંયા મેં ગ્રીન ચટણી બનાવી, પછી ખજૂર આંબલીની મીઠી ચટણી બનાવી અને કાઠિયાવાડી લસણની ચટણી બનાવી. તો આ ચટણી તો આપણા કાઠિયાવાડીઓના ઘરમાં બારે માસ હોય છે. ઘણા બધા શાકના વઘાર આનાથી જ થાય છે. તો ફ્રેન્ડ અહીંયા ભરેલા પાઉં માટે બધી જ વસ્તુઓ રેડી છે. ગ્રીન ચટણી, મીઠી ચટણી, તીખી ચટણી, બાફેલા બટેટાને બારીક કાપી લીધા છે, ડુંગળી અને ટમેટાને સુધારી લીધા છે, તીખા બી છે, ચેવડો છે, સેવ છે અને ચનાચોર ગરમ અહીંયા મને મળ્યું નહીં, અધરવાઇઝ તે પણ લેવાનું છે. તો ફ્રેન્ડ બધો જ મસાલો રેડી છે. બસ હવે પાઉંમાં ભરીને એન્જોય કરવાનો છે. તો અહીંયા પાઉં લઈ લીધા છે. અહીંયા પાઉં મને નાની સાઇઝના મળ્યા છે. થોડા મોટી સાઇઝના પાઉં હોય તો મસાલો અંદર વ્યવસ્થિત ભરી શકાય છે. તો ફ્રેન્ડ સૌથી પહેલાં તો અહીંયા ચટણીઓ લગાવી દેવાની છે અને પછી જે બધી વસ્તુ છે તેને ભરવાની છે અને પાછી ઉપરથી ચટણી લગાવીને એન્જોય કરવાના છે. બહુ જ સરસ લાગે છે, જરૂરથી ટ્રાય કરજો. હું પોરબંદરની છું અને પોરબંદરમાં ભરેલા પાઉં બહુ જ મળે છે. તો બસ ત્યાંની જ રેસીપી છે. અને ફ્રેન્ડ પાઉં થોડા મને કાલના લાગે છે એટલે તૂટતા જાય છે, પણ હવે તમને ખબર જ છે કે અમે સિટીથી દૂર રહીએ છીએ એટલે જે વસ્તુ મળે તે જ ખાવાની હોય છે. તો ફ્રેન્ડ થેન્ક ગોડ કે મળી ગયા. બસ હું બધું બનાવીને જે લેવા ગઈ હતી, ઘણી વખત વસ્તુઓ મળતી નથી હોતી. એટલે મીન્સ કે ઘણી વખત પાઉંભાજી બનાવી અને પછી પાઉં જ નહીં મળે તો પાઉંને પરોઠા સાથે ખાવા પડે. તો બસ અહીંયા આજે પાઉં મળી ગયા તે જ મારા માટે સારી વાત છે. તો બસ અહીંયા બધાને ભરીને પાઉં આપી દીધા છે. હવે હું ખાઈશ. તો ફ્રેન્ડ ચલો આવી જાઓ ભરેલા પાઉં ખાવા માટે. અને ક્યારેય ન બનાવ્યા હોય તો જરૂરથી ટ્રાય કરજો, બહુ જ સરસ લાગે છે. અને ચાલો આજનો વિડીયો આની સાથે હું અહીંયા પૂરો કરું છું. આઈ હોપ કે તમને ગમ્યો હશે અને ફરી મળીશું નવા વ્લોગમાં નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, થેન્ક યુ.